ચીનના પ્રોપર્ટી માર્કેટમાં ભૂકંપ આવ્યો છે। તેના કારણે ચીનમાં પ્રોપર્ટી માર્કેટમાં મિલકતોના ભાવ તળિયે પહોંચ્યા છે। આ તળિયું એવું છે કે તેના કારણે ચીનમાં 2005ના ભાવે મળતી હતી તે ભાવે 2026માં પ્રોપર્ટી મળી રહી છે। ચીનના પ્રોપર્ટી માર્કેટમાં 2001થી ચાલતી આર્થિક નરમાઈએ હવે મંદીના સ્વરૂપમાં ધારણ કર્યું છે। ચીનના પ્રોપર્ટી માર્કેટમાં આવેલી આ મંદી 2008માં અમેરિકામાં આવેલી સબપ્રાઇમ કટોકટીની યાદ અપાવે છે, જેના કારણે આખા વિશ્વના બજારો પત્તાના મહેલની જેમ ખરી પડ્યા હતા। હવે ચીનના પ્રોપર્ટી માર્કેટની ધરખમ મંદીએ ભારત સહિત આખા વિશ્વમાં રિયલ એસ્ટેટ માર્કેટની મંદીનો વર્તારો દર્શાવ્યો છે। તેમાં પણ અમેરિકા ઈરાન વચ્ચેના ચાલતા યુદ્ધમાં નવી સપાટીએ પહોંચતા ક્રૂડ અને રશિયા યુક્રેન વચ્ચે 5મા વર્ષમાં પ્રવેશેલું યુદ્ધ જાણે ઉમેરાઈ ગયું છે। વિશ્વ જાણે છે કે આર્થિક મહામંદીના શિખર પર બેઠું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ચીનના 70 કરતાં વધુ શહેરોમાં પ્રોપર્ટીની કિંમત 2 દાયકાના તળિયે આવી ગઈ છે। આમ 2005માં ચીનમાં પ્રોપર્ટીની કિંમત હતી તે સ્તરે આજે કિંમત પહોંચી છે। આજે અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટમાં મળતા 2 BHK મકાન 35થી 40 લાખના બદલે 4થી 5 લાખમાં મળે તેવું કોઈ વિચારી પણ ન શકે, જરા પણ નહીં। પણ ચીનમાં આ જ વાત હકીકત બની ચૂકી છે। તેના કારણે એકાએક ભયજનક સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે ચીનના પ્રોપર્ટી માર્કેટનો પરપોટો ફૂટી ગયો છે। ચીનનું રિયલ એસ્ટેટ માર્કેટ છેલ્લા 4 વર્ષમાં 23થી 25% જેટલું ઘટી ગયું છે। હવે આ બધાએ વિચાર કરી લીધો છે કે ચીનના આ તૂટેલા પ્રોપર્ટી માર્કેટની ભારત પર શું અસર પડશે। એક સમયે ચીનની જીડીપીમાં રિયલ એસ્ટેટ માર્કેટનો હિસ્સો 25% જેટલો ઊંચો હતો। આજે તેમાં તળિયું દેખાવા લાગ્યું છે। ચીનના કરોડો લોકોના રૂપિયા રિયલ એસ્ટેટ માર્કેટમાં લાગેલા છે। આ મંદીનો અર્થ એવો કરી શકાય કે ચીનના પ્રોપર્ટી માર્કેટમાં અબજોનું રોકાણ સાફ થવાની અણી પર છે। પ્રોપર્ટી માર્કેટમાં ઘટાડાનો સીધો અર્થ એવો છે કે ખરીદી હોય કે તેના કરતાં પ્રોપર્ટીના ભાવ ઓછા મળવા લાગ્યા છે। આના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે ચીનનું ક્રેશ થયેલું પ્રોપર્ટી માર્કેટ ભારતીય બજાર પર કેવી અસર કરશે। ભારતમાં હાલ તો બજારમાં તેજી છે। ચીનની ટોચની રિયલ્ટી કંપનીની એવરગ્રાન્ડે કંપનીએ $30 અબજ દેવાળું ફૂંકતા તેની પ્રોપર્ટી માર્કેટની દશા બેસાડી દીધી છે। ચીનની કંપનીએ તેના ગ્રાહકોને તો ઠીક, તેની નાદારીને કેટલાય આંતરરાષ્ટ્રીય રોકાણકારોને પણ નવડાવ્યા છે। આના કારણે પ્રાઇસ ઇન્વેસ્ટમેન્ટ હાઉસ ગ્રુપ્સ જેવી ખ્યાતનામ ઓડિટિંગ એજન્સીઓએ જંગી દળનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે તે કંપનીમાં હિસાબોનું યોગ્ય એડિટિંગ કરવામાં નિષ્ફળ ગયું છે। કંપનીએ હોંગકોંગ શેરબજારમાંથી ડિલિસ્ટ કરી દેવાય છે, જેના સ્થાપકને 2 વર્ષની જેલ પણ થઈ છે। બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટના આંકડા મુજબ ચીનમાં મોંઘવારી સાથેનો પ્રોપર્ટી પ્રાઇસ ઇન્ડેક્સ 2025ના ચોથા ક્વાર્ટરમાં ઘટીને 86.79 પર આવી ગયો હતો, જ્યારે 2021માં આ ઇન્ડેક્સ 113 પર હતો। આમ આ ઇન્ડેક્સ 2021થી 2025 સુધીમાં 23% સુધી ઘટી ચૂક્યો છે। આમ 4 વર્ષમાં તેનું ચોથા ભાગનું મૂલ્ય ખતમ થઈ ગયું છે। નિષ્ણાતો તેના માટે અચાનક જ આવેલો ક્રેશ નથી માનતા, પરંતુ ધીમી ગતિએ આવેલી બરબાદી માને છે। તેનું ઉદાહરણ આપતા જણાવે છે કે 2025માં 10 મહિનામાં રિયલ્ટી સેક્ટરમાં રોકાણ 14.7% ઘટ્યું। નવા મકાનોનું વેચાણ સતત 5 વર્ષથી ઘટી રહ્યું છે અને વેચાણ વગરના તૈયાર ઘરોનો પુરવઠો 39.1 કરોડ ચોરસ ફૂટથી વધુમાં ફેલાઈ ચૂક્યો છે, જે 2021ની તુલનાએ 72% વધારે છે। આ બધાની અસર રિયલ્ટી સેક્ટરની કંપની પર પડી રહી છે। તો કન્ટ્રી ગ્રાન્ટ જેવી મોટી કંપની તેનું દેવું ચૂકવવામાં નિષ્ફળ ગઈ। લાંબા સમય સુધી વિશ્વસનીયતા માનતી કંપનીઓ વાનકીએ લગભગ $7 અબજની ખોટ ખાધી છે। ચીનના પ્રોપર્ટી માર્કેટમાં આવેલ આ કડાકાને લઈ ભારતમાં પણ કાગારોડ મચવાનો પ્રારંભ થઈ ગયો છે। સોશિયલ મીડિયામાં ચર્ચા છે કે શું ભારત બજાર પર તેની આ પ્રકારની અસર થશે? શું ભારતમાં પણ મિલકતના ભાવમાં ઘટાડો થશે? તો તેનો સીધો અને સરળ જવાબ ના છે। તેનું કારણ આપતા પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ લાયસન્સ ફોરમ મુજબ ભારતમાં પ્રોપર્ટી માર્કેટનો વૃદ્ધિ દર 4થી 10%ની વચ્ચે છે। અહેવાલમાં જણાવે છે કે ભારતનું રિયલ એસ્ટેટ માર્કેટ મજબૂત સ્થિતિમાં છે, તેથી ડરવાની કોઈ જરૂર નથી। તેની સાથે વેચાયા વગર ઘરોના પુરવઠાની વાત કરીએ તો સમયગાળો 15 મહિનાથી વધુનો સમય નથી।
આ ઉપરાંત ભારત અને ચીનમાં હાઉસિંગ માર્કેટ અલગ અલગ પ્રકારના છે. ભારતમાં આજે પણ વસ્તીનો મોટો હિસ્સો પોતાનું પાકું ઘર નથી ધરાવતો. આ સ્થિતિમાં ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ આખી ફંડામેન્ટ વાત થઈ છે. આ સિવાય તાજેતરમાં મધ્ય પૂર્વમાં થયેલ યુદ્ધના લીધે ત્યાંથી પ્રોપર્ટીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે આજે રોકાણકારો સલામત અને સ્થિર વળતર માટે ભારતીય હાઉસિંગ માર્કેટ તરફ વળ્યા છે. ભારતને આ સ્થિતિનો પણ નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. નિષ્ણાંતોનો દાવો છે કે ભારતીય પ્રોપર્ટી માર્કેટ ચીનના કડાકાથી સુરક્ષિત રહેશે તેમજ દાયકા સુધી તેને વાંધો નહીં આવે. પરંતુ અહીં એક પૂર્વ શરત પણ છે કે રિઝર્વ બેંક વ્યાજના દરમાં વધારો ન કરે અને તેને ઘટાડે નહીં તો વાંધો નહીં આવે, પરંતુ હાલના સ્તરે જાળવી રાખે તો જ આ શક્ય છે.